ગુડ મોર્નિંગ મિત્રો. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં પ્રેમી સલામ. જય મસીહ કી. અનિવાર્ય સંજોગોને કારણે પ્રભુનું વચન આપી શકાતું નથી, માટે માફી ચાહું છું. પણ પાછલા દિવસોમાં નીતિવચનનું પુસ્તક 3 અધ્યાય તેના 1 થી 9 વચનોનું મનન આપણે શરૂ કર્યું હતું. અને એની અંદર ખાસ કરીને આજ્ઞા પાલનનો આનંદ અને ઈશ્વર જે આશીર્વાદ આપે છે એનો આનંદ. આજ્ઞા પાલનનો આનંદ, શિક્ષણ વિસરી જવું નહીં, આજ્ઞાઓને સંગ્રહી રાખવી, તો પરિણામે દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો, શાંતિની વૃદ્ધિ મળશે. બીજી વાત જોયેલું આપણે, કૃપા અને સત્ય ત્યાગ ન કરો, તેઓને ગળે બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ, તેથી તું દેવ તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. અને ત્રીજું વચન આપણે જોયેલું કે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, પોતાની જ અક્કલ પર આધાર ન રાખ, તારા સર્વ માર્ગમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તા પાધરા કરશે. આ 3 આજ્ઞા પાલનનો આનંદ અને ઈશ્વર જે આશીર્વાદ આપે છે એનો આનંદ આપણે જોયું હતું. આગળ બીજા વચનો, એમાં જ તું પોતાની નજરમાં જ્ઞાની ન થા. ગમે તેટલી બુદ્ધિ હોય, જ્ઞાન હોય, પણ પોતે જ્ઞાની, પોતાની નજરમાં જ્ઞાની થવાની જરૂર નથી. યહોવાનો ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા. દરરોજ સવારે ઈશ્વરની બીક અને દુષ્ટતાથી દૂર રહેવું. પરિણામ સ્વરૂપે તારું શરીર નિરોગી થશે, તારા હાડકાં બળવંત રહેશે. એટલે કે આજ્ઞા પાલનનો આનંદ અને ઈશ્વરનો જે આશીર્વાદ છે તો એ છે કે તારું શરીર નિરોગી થશે અને તારા હાડકાં બળવંત થશે. અને બીજું વચન, તારા દ્રવ્યથી, તારી પેદાશના પ્રથમ પડથી યહોવાનું સન્માન કર, તો તારી વખારો ભરપૂર થશે, તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષરસથી ભરાઈ જશે. તારા દ્રવ્યની પ્રથમ પેદાશથી પ્રથમ ફળ એ ઈશ્વરનું છે અને એનાથી પ્રભુનું સન્માન કર, તો કહે છે કે તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષરસથી ઉભરાઈ જશે. નીતિવચન 4 અને 2. નીતિવચન 4 અને 2 શું કહે છે? કેમ કે હું તમને ઉત્તમ બોધ આપું છું, મારા શિક્ષણનો ત્યાગ ન કરો, જ્ઞાન મેળવો, બુદ્ધિ સંપાદન કરો. અને આ દિવસોમાં જેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે તેઓ માટે આ ખાસ વચન હતું, આજ્ઞા પાલનનો આનંદ. ઈશ્વરનું શિક્ષણ કાયમ યાદ રાખવું, વિસરી જવું નહીં, એની આજ્ઞાઓ પાડવી, પોતાની નજરમાં કદી જ જ્ઞાની ન સમજવું અને ખરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખવાનો, તેની આણ સ્વીકારવાની. તો એ જે બધા જે આશીર્વાદોની વાત છે એ તો અંતમાં જ્યારે પ્રભુ આશીર્વાદ આપે છે ને, ત્યારે દ્રવ્ય પ્રથમ પેદાશથી પ્રથમ ફળથી યહોવાનું સન્માન કરવાથી તારી વખારો ભરપૂર થશે, તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષરસથી ઉભરાઈ જશે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં તમારું સામર્થ્ય અમને આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.